આવો આપણે ગીરના બથેશ્વર કેમ્પ જઈ રહ્યા છીએ અને આપણે જે ગીરના એક એવા સ્થળ પર જઈ રહ્યા છીએ કે જ્યાં વર્ષમાં 2 કે 1 જ ગ્રુપને એલાઉડ હોય છે, જે ગવર્મેન્ટ થ્રુ મંજૂરી મળતી હોય છે. તો આવો આ કુદરતનો નયનરમ્ય નજારો અમે આપને બતાવીએ છીએ. અને હા, અહીં જ અમે કેમ્પમાં આવેલા એ દિવસની યાદ તાજી થઈ અને 3 દિવસ આ કેમ્પમાં ટેન્ટની ત્યારે વ્યવસ્થા હતી. હાલો, ગીર બથેશ્વર કેમ્પ સાઈડ આવી ગયા છીએ. આ સ્થળ ખૂબ જ સરસ છે. આ પેલા 3 દિવસ છે ને અહીંયા કેમ્પ હતો ટેન્ટનો, એમાં રોકાણા હતા, બહુ મજા આવી હતી. આજે એ તમને જગ્યા બતાવીએ છીએ, બથેશ્વર કેમ્પ. તો આવો. કેમ્પ હતો ને ત્યારે આ રસ્તે લગભગ 7 કિલોમીટર ચાલ્યા હતા જ્યારે કેમ્પ હતો ત્યારે. આગળ હવે પ્રતિબંધિત વિસ્તાર છે, નદી જાય છે, ચેકડેમ છે, એ તમને પછી બતાવશું. ચેકડેમ બહુ સરસ છે, એમાં ઘણીવાર મગર હોય છે. ગઈ વખતે મગર હતા. આ જાળી છે ને ત્યારે નહોતી ભાભી, આ જાળી નહોતી ત્યારે નહોતી. હા, આ છે ને ફાયર કેમ્પ, આટલો ફાયર કેમ્પ. અત્યારે જ્યાં જોઈએ ને ત્યાં મોર દેખાય છે. આંબામાં નાની નાની કેરીઓ આવેલી છે. ખૂબ સરસ જગ્યા છે બથેશ્વરની, ગીરની આ જગ્યા છે. અહીં ટેન્ટ હોય છે આ જગ્યામાં. ચાલો, ફિલહાલ તો અમે મામાજીના પરિવાર સાથે અમે આનંદ માણી રહ્યા છીએ. આ જગ્યામાં બધા એન્જોય કરીએ છીએ. અને હા, તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આ પાણી છે એ શિંગોળા નદીમાં જાય છે. આ ચેકડેમ છે. અહીં અંદર પુષ્કળ માછલા છે અને ઉપરથી પાણી જાય છે. ચોમાસામાં ખૂબ સરસ પાણી વહેતું હોય છે. આ ફેબ્રુઆરીનો એન્ડ છે તો પણ આ ગીરની આ સાઈડની ચેકડેમમાં આટલું પાણી છે, આપ જોઈ શકો છો. આવીએ અમે માછલીએ બતાવીએ હમણાં. હાલો બતાવીએ. પાણીનો ખૂબ સરસ અવાજ આવે છે, વહેતા પાણીનો. સ્વાભાવિક જ થાય કે ચોમાસામાં કેવો નજારો હોય અહીંયા. ફેબ્રુઆરીના એન્ડમાં જો આટલું સરસ ગીરની અંદર જગ્યા હોય તો ચોમાસામાં આ જગ્યાનું ખરેખર એકવાર આવવાની મન થાય જ. આ બથેશ્વર એવી સરસ જગ્યા છે. હવે વાળ આવી ગયા છે. માછલા હાથમાં ના આવે. માછલા સામે સૂર્યનો પ્રકાશ દેખાય છે ને એટલે માછલા દેખાતા નથી. એ દેખાણા ફૂલ પ્રકાશ છે, બપોરનો ફૂલ પ્રકાશ છે એટલે માછલા દેખાતા નથી. પાણા ઉપર બેસી જવાય, પાણા ઉપર આવેલું જવાય, બેસી જવાય. પાણા ઉપર જ બેસી જતો.
મંદિર આવેલું છે, બથેશ્વર મહાદેવ મંદિર. શંકર ભગવાનનું મંદિર. જય બથેશ્વર મહાદેવ જય. યજ્ઞકુંડ છે અને બાજુમાં આ નજારો ગીર વિસ્તારમાં બથેશ્વરની બાજુ આ કુદરતી વાતાવરણ છે. આંબા છે, વાડી છે. એક ખૂબ સરસ જગ્યા બથેશ્વર મહાદેવ ગીર. ચાલો હવે જોઈએ ગીરના રસ્તાઓ અને નીકળતા પ્રાણીઓને. જંગલ વિસ્તારની વાહન જોઈને ભડકે છે. આ ગીરના જંગલની ભેંસો છે, વાહન અવર જવર ઓછી હોય એટલે ભેંસો ભડકે. કાકા કેવો છે આ કોઈ સતત પાડા જેવો રહ્યો ને મારી ઓલામાં ટેરવા એવું છે અંદર જ જવા દેતા રે. આવા જ વધુ વિડીયો જોવા માટે સુધા સોરઠ ચેનલમાં આપનું સ્વાગત છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આવા જ વિડીયો સાથે આપણે અહીં મળતા રહીશું. બાય બાય.